टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप्स एंड मोटर्स, नाम याद रखना। તો સુરતમાં સિટીલાઇટ વિસ્તારમાં જીમ અને સ્પામાં ફાયર વિભાગની તપાસ હાથ ધરવામાં આવી છે। ફાયર સેફટીની સુવિધા બાબતે તપાસ હાથ ધરવામાં આવી રહી છે, ત્યારે મનપાના તમામ ઝોનના જીમ એન્ડ સ્પામાં ફાયર વિભાગની તપાસ હાથ ધરવામાં આવી છે। જીમમાં પૂરતા પ્રમાણમાં ફાયર સેફટી છે કે નહીં તેની તપાસ કરવામાં આવી રહી છે, તો ફાયર વિભાગની અલગ અલગ ટીમોએ તપાસ હાથ ધરી છે। સુરતના સિટીલાઇટ વિસ્તારમાં જીમ અને સ્પામાં અગ્નિકાંડની ઘટનામાં સિક્કિમની બે યુવતીના મોત બાદ હવે સુરત મહાનગરપાલિકાનું તંત્ર જાગ્યું છે। સુરત શહેરના મહાનગરપાલિકાના જે 9 ઝોન છે, આ 9 ઝોન વિસ્તારમાં આવેલા અલગ અલગ જીમમાં પોલીસ દ્વારા જે પાલિકા ઓફિસર તેમજ ફાયર ઓફિસર દ્વારા તપાસ હાથ ધરવામાં આવી રહી છે। સુરત મહાનગરપાલિકાના સ્ટાફ તેમજ ફાયર વિભાગ દ્વારા ફાયર સેફટીને લઈને તપાસ હાથ ધરવામાં આવી રહી છે। સીધા દ્રશ્યો જોઈ શકો છો કે ફાયર ઓફિસર જે છે તે અલગ અલગ જે જીમની અંદર જે ફાયર સેફટીઓ છે તેનું જે તપાસ કરી રહ્યા છે। જે ફાયર એક્સટિંગર લગાવવામાં આવે છે એક્સપાયર ડેટ છે કે નહીં તે બાબતે પણ આ જે તપાસ છે તે કરવામાં આવી રહી છે। મહત્વની વાત છે કે આજે જીમમાં અગ્નિકાંડ બાદ આજે આ તંત્ર છે જાગ્યું છે અને હવે ફરીથી આ પ્રકારની કોઈ ઘટના ન બને અને જીમમાં તમામ જે સુવિધાઓ છે કે નહીં તે બાબતની તપાસ છે તે હાલ અહીં કરવામાં આવી રહી છે। જો કે સિટીલાઇટના જે જીમમાં આજે આગ લાગી હતી તેમાં ફાયર સેફટીનો અભાવ જોવા મળ્યો હતો। અગાઉ ફાયર વિભાગ દ્વારા જે ફાયર સેફટી બાબતે છે તે નોટિસ પણ આપવામાં આવી હતી, પરંતુ હવે આવી ઘટના ન બને તેને લઈને ફાયર વિભાગ છે એક્શનમાં આવ્યો છે અને તમામ બાબતો પર તપાસ કરેલી છે। ફાયર ઓફિસર આપણી સાથે છે। સાહેબ, કઈ રીતની તપાસ હાલ હાથ ધરવામાં આવી છે અને કઈ કઈ બાબતો ધ્યાનમાં રાખવામાં આવી છે? આપણે જે રેગ્યુલર તપાસ હોય છે કે ફાયર એનઓસી છે, સ્પ્રિંકલર સિસ્ટમ છે, ફાયર એક્સટિંગ્વિશર છે, એમની બરાબર એ લોકોએ મેન્ટેન કર્યું છે કે નથી એનું અમે ચકાસણી કરે છે। ફાયર એક્ઝિટ ડોર છે એ રેગ્યુલર એ લોકો મેન્ટેન કરે છે। અમુક વાર શું થાય છે કે ભાઈ ફાયર સિસ્ટમ નાખ્યા પછી મેન્ટેન કરવું પણ બહુ જરૂરી હોય છે, એટલે રેગ્યુલરી રૂટીનની અંદર અમે લોકો એ જ તપાસ કરતા હોય છે કે ભાઈ એ લોકો રેગ્યુલર મેન્ટેન કરે છે કે નથી। હજુ સુધી જે તપાસ કરી છે એમાં કોઈ બેદરકારીઓ સામે આવી છે? ના, અત્યાર સુધી જે અમે તપાસ કરી છે એવી કોઈ બેદરકારી સામે આવી નથી। સામે આવશે તો અમે એમના પર પગલાં લેવામાં આવશે। ખાસ કરીને કઈ કઈ બાબતોની આમાં ચકાસણી થતી હોય છે, કયા કયા સાધનો અવેલેબલ હોવા જોઈએ? ખાસ કરીને ફાયર એક્સટિંગ્વિશર છે, ફાયર એક્ઝિટ ડોર છે, સ્પ્રિંકલર સિસ્ટમ છે, એ ઘણી બધી એવા ફાયરના પોઈન્ટ્સ હોય છે જે અમે ચકાસતા હોઈએ છીએ। જો કોઈ વ્યક્તિ પાસે આ ફાયરના સાધન ના હોય અથવા તો કોઈ ક્ષતિ જણાય તો આપના દ્વારા કઈ રીતની કાર્યવાહી કરવામાં આવતી હોય છે? અમે પહેલા તો નોટિસની કાર્યવાહી કરતા હોય છે। નોટિસ કર્યા પછી પણ અમુક સમય એમને ફાયર એનઓસી માટે અમુક સિસ્ટમ નાખવા માટે અમે ટાઈમિંગ આપતા હોઈએ છીએ। એ દરમિયાન પણ એ લોકો નથી નાખતા તો પછી ઉપરના અમારે જે ઉપલી જે કચેરી છે ત્યાંથી આદેશ મળ્યા પછી અમે સીલિંગની કામગીરી કરતા હોઈએ છીએ। હતા ફાયર ઓફિસર કે તેમને સ્પષ્ટપણે જણાવ્યું કે જે કોઈ જગ્યા પર ક્ષતિ સામે આવે છે ફાયર વિભાગની જે સાધનોની ફાયર સેફટીના સાધનોની તેને લઈને કાર્યવાહી થતી હોય છે। અહીંયા જે ફાયર અધિકારી છે તેમને જે એમરજન્સી એક્ઝિટ ઉપરાંત જે ફાયર સેફટી લગાવવામાં આવી છે તે તમામનું જે મોનિટરિંગ કર્યું છે। આ ઉપરાંત જીમ સંચાલક આપણી સાથે છે, તેમની સાથે વાત કરવાનો પ્રયાસ કરીશું। જી, શું નામ છે આપનું? अजय यादव। यहाँ पे कौन कौन सी फायर सेफ्टी लगी हुई है और प्रिकॉशन क्या ध्यान में रखा गया है और यहाँ पे जो लोग आते हैं उनको नॉलेज दिया जाता है कि नहीं दिया जाता है? पूरी तरह से यहाँ पे नॉलेज होता है, जैसे एक्सरसाइज से लेके यहाँ पे अपने इमरजेंसी एग्जिट रखे हैं 3 जगह पे एग्जिट, यहाँ से आप जा सकते हो, वहाँ से यहाँ से मेन गेट से जा सकते हो। यहाँ पे अपने अलार्म की सिस्टम रखी हुई है और फिल्टर का भी ध्यान रखा हुआ है, तो कोई भी इमरजेंसी कुछ भी प्रॉब्लम हो तो सबको सेफ्टी यहाँ पे मिल सके। एनओसी वगैरह सब कुछ है? सब एनओसी वगैरह सब रेडी है हमारे यहाँ। लोगों को जान कितनी इम्पोर्टेंस होती है? जो कोई आग वगैरह लगे, कोई जगह पे ऐसी कॉमर्शियल एक्टिविटी हो, उसमें कितनी इम्पोर्टेंस ये जो फायर सेफ्टी की सुविधाओं को दिया जा सकता है? कितनी इम्पोर्टेंस है फायर सेफ्टी? सर बहुत इम्पोर्टेंट, कभी भी कुछ भी हो सकता है यहाँ पे। जैसे इलेक्ट्रिक ट्रेडमिल है, यहाँ पे कभी भी कुछ भी प्रॉब्लम होगा तो इमरजेंसी कुछ ना कुछ तक चाहिए यहाँ पे रेडी। इसके लिए हमने यहाँ से 3 एग्जिट रखी हुई है और फिल्टर का भी ध्यान रखा हुआ है। હતા જીમ સંચાલક કે તેમણે સ્પષ્ટપણે જણાવ્યું કે આજે જીમમાં ઇલેક્ટ્રિક જે સાધનોનો ઉપયોગ થતો હોય છે અને એ માટે જે છે તે ફાયર સેફટીની સુવિધા
ખૂબ જ અગત્યની હોય છે અને એટલા માટે જ જીમમાં જે 3 એક્ઝિટ રાખવામાં આવ્યા છે, ફાયર એક્સટિંગરો રાખવામાં આવ્યા છે અને જીમમાં રહેલા તમામ લોકો તાત્કાલિક એલર્ટ થાય તે માટે એલાર્મ સિસ્ટમ પણ ગોઠવવામાં આવી છે અને સુરત મહાનગરપાલિકાના નોર્મ્સ મુજબ તમામ પ્રકારની સુવિધાઓ છે તે હાથ ધરવામાં આવી છે. મહત્વની વાત એ કહી શકાય કે સુરત મહાનગરપાલિકાના 9 ઝોનમાં ફાયર વિભાગ દ્વારા તમામ જીમ અને સ્પામાં આ પ્રકારે ચેકિંગ કરવામાં આવી રહ્યું છે અને જે જગ્યા પર ફાયર સેફટીનો અભાવ જોવા મળશે ત્યાં નોટિસ આપવામાં આવશે. નોટિસ બાદ પણ ફાયર સેફટીની સુવિધા નહીં થાય તો આ જીમ અને સ્પા સીલ કરવાની કામગીરી પણ હાથ ધરવામાં આવશે. કેમેરા પર્સન કેસી વગાચા સાથે મિત્રુપા ન્યૂઝ કેપિટલ સુરત.